ભરૂચમાં ક્રેનનું બેલેન્સ બગડતા યુવક પટ્ટા પર 15 ફૂટ ઊંચે હવામાં લટક્યો, લોકોએ કેચ કરીને બચાવી લીધો। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં હાઈમાસ્ટના રિપેરિંગ કામગીરી દરમિયાન દુર્ઘટના બની। અચાનક ક્રેનનું બેલેન્સ બગડતા એક વ્યક્તિ પટ્ટા સાથે હવામાં લટક્યો હતો। 15 ફૂટ ઊંચે હવામાં લટકતા યુવકે બચવા માટે બૂમાબૂમ કરી। આ દરમિયાન ક્રેનના પટ્ટાને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યો। જેવો લોકોની નજીક તે પહોંચ્યો કે યુવકે જમ્પ મારી દીધો। લોકોએ કેચ કરીને તેને બચાવી લીધો। ભરૂચ શહેરમાં અનેક વિસ્તારમાં મોટી હાઈમાસ્ક લાઇટો આવી છે, જેને રિપેરિંગ કરવા માટે ક્રેન જેવા સાધનોની જરૂર પડતી હોય છે। રાત્રિના હાઈમાસ્ક લાઇટના પોલની કામગીરી ચાલી રહી હતી અને તે સમયે ક્રેન દ્વારા તેને ઉઠાવવામાં આવી હતી। આ સમય દરમિયાન હાઈમાસ્કના પોલને ઉઠેલી ક્રેનનું બેલેન્સ બગડી જતા થાંભલો નમી પડ્યો। આ સમયે ત્યાં કામગીરી કરી રહેલો એક વ્યક્તિ ત્યાં પટ્ટા ઉપર લટકી પડતા બૂમાબૂમ થઈ હતી। જો કે સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો હતો। પોલ પરથી વ્યક્તિ નીચે ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। ઉલ્લેખનીય છે કે આટલા મોટા હાઈમાસ્ક લાઇટની કામગીરી કરનાર વ્યક્તિએ કોઈપણ સેફટીના સાધનો વગર કામગીરી કરી હતી। જિંદગીનો જંગ જીત્યા પશુઓ, ડાલામથ્થા કાળ બનીને ત્રાટક્યા, પણ પશુઓની એકતા કરી ગઈ કામ। 30 સેકન્ડનો જીવ બચાવવાનો સંઘર્ષ। ગીર સોમનાથમાં ફરી એકવાર ખૂંખાર સાવજો પર પશુઓ ભારે પડ્યા। દીવના ઝોલાવાડી વિસ્તારમાં પશુઓ માટે એક છે તો સેબ છેનારો કારગર સાબિત થયો। ઝોલાવાડી વિસ્તારમાં પશુઓ ફરી રહ્યા હતા ત્યારે જંગલના રાજાઓ બિલાડી પગે આવે છે, દોડીને એક પશુને પોતાનો શિકાર બનાવી લે છે। સિંહના ખૂંખાર પંજાથી પશુ જમીનદોસ્ત થઈ ગયું હતું, ત્યારે જ તેના સાથી મિત્રને બચાવવા માટે અન્ય પશુઓ દોડી આવ્યા હતા। બહાદુરીપૂર્વક જીવલેણ સાવજો સામે જંગ લડીને પશુને બચાવી લીધો। પશુઓના ટોળા સામે સિંહના ટોળાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું। મોઢામાં આવેલો કોળિયો મૂકીને ભાગવું પડ્યું હતું। ત્યારે જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે એક જાફરાબાદી ભેંસ પર 3 ડાલામથાએ હુમલો કર્યો હતો। જો કે ભેંસે પ્રતિકાર કરતા ત્રણેયની ચુંગાલમાંથી બચી શકી હતી અને નાસી છૂટી હતી। 30 સેકન્ડના જીવ બચાવવાના ભેંસના સંઘર્ષના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ગામની શેરીઓમાં માધા ગવાડ નામની વ્યક્તિની જાફરાબાદી ભેંસનો 3 સાવજ શિકાર કરવા માટે પ્રથમ હુમલો કર્યો હતો, પરંતુ બહાદુરપૂર્વક ભેંસે હાર ન માની સામનો કરવા માટેનો પ્રયાસ કરતા 3 સાવજ એક પછી એક ભાગ્યા અને અંતે હેમખેમ રીતે જીવ બચાવી શકી હતી। આ તરફ અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહોના આટાફેરા જોવા મળ્યા। ગામના રાયડી ગામે શિકારની શોધમાં 2 સિંહ નજરે પડ્યા। રાયડી ગામે સિંહોએ ગાયનું મારણ કર્યું। અવારનવાર સિંહો આવી ચડતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। 2 સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે। ભરૂચના રોડ પર ટહેલવા નીકળ્યો 15 ફૂટનો મહાકાય અજગર। ભરૂચના રોડ પર ટહેલવા નીકળ્યો અજગર। ભરૂચથી શુક્લતીર્થને જોડતા માર્ગ ઉપર 10 ફૂટ જેટલો અજગર જોવા મળતા નાસભાગ મચી ગઈ હતી। નવા બાંધકામના કારણે જીવસૃષ્ટિ બહાર આવી રહી છે। પશુઓના રહેઠાણ પર બાંધકામ કરી દેવામાં આવે છે, જેથી હવે રોડ રસ્તા પર વન્યજીવો જોવા મળે છે। ભરૂચથી શુક્લતીર્થને જોડતા માર્ગ પર 15 ફૂટ જેટલો લાંબો અજગર જોવા મળ્યો। નવા તવરા ગામના બસ સ્ટેન્ડ નજીક અજગર પસાર થઈ રહ્યો હતો ત્યારે લોકોની નજર આ અજગર પર પડી હતી। વાહન થંભાવી દીધા હતા। લોકોએ વન વિભાગને સમગ્ર મામલે જાણ પણ કરી હતી। જૂનાગઢ યાર્ડમાં સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ। જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીનો થયો પ્રારંભ। ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા। ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે 1200 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આ માટે યાર્ડમાંથી રોજના 50 જેટલા ખેડૂતોને મેસેજ કરી ખરીદી માટે બોલાવવામાં આવે છે। ખેડૂતોને 1 મણ સોયાબીનના 978 રૂપિયા જેટલો ભાવ અપાય છે। ખેડૂતોએ કહ્યું કે ખુલ્લી હરાજીમાં ઓછો ભાવ મળે છે, જ્યારે ટેકાના ભાવ સારા મળે છે। ખુલ્લી બજાર કરતાં ટેકાના ભાવ વધુ મળતા હોય, જેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। આ વખતે સોયાબીનનું બમ્પર વાવેતર થયું છે। સોયાબીન વાવવામાં ખર્ચ ઓછો અને ઉત્પાદન સારું મળે છે, તેથી હવે ખેડૂતો સોયાબીનના પાક તરફ વળી રહ્યા છે। રાજકોટમાં સરકારી અનાજનો જથ્થો ઓછો આવતા મુશ્કેલી। રાજકોટ શહેરની સસ્તા અનાજની દુકાનોમાં રાશનનો પૂરતો જથ્થો ન હોવાનું સામે આવ્યું। શહેરની 20 જેટલી દુકાનોમાં ગત મહિને ઘઉં, ચોખા સહિતના અનાજનો પૂરતો જથ્થો નથી મળ્યો। ગત મહિને 100% રૂપિયા ભર્યા હોવા છતાં માત્ર 30% જથ્થો પહોંચ્યો। તો બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા તુવેર દાળના 50% જથ્થાની જ ફાળવણી કરવામાં આવે છે, જેથી લાભાર્થીઓને અનાજ વિના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। આ મામલે સંબંધિત અધિકારીઓને જાણ કરાઈ છે, ત્યારે સસ્તા અનાજની દુકાનોમાં સમયસર પૂરતો જથ્થો પહોંચાડવા માટેની માંગ ઉઠી છે। રાજકોટ શહેર ઉપરાંત અમુક ગ્રામ્ય વિસ્તારોની દુકાનમાં પણ જથ્થો સમયસર પહોંચતો નથી, જેના કારણે ગ્રાહકો તેમજ રેશનિંગની દુકાન ચલાવનારા વ્યક્તિઓ વચ્ચે ઘર્ષણ પણ થાય છે।
ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા સમગ્ર મામલે સંબંધિત અધિકારીઓને જાણ પણ કરવામાં આવી છે, પરંતુ ઉપરથી જ જથ્થો મોડો આવતા હોવાના કારણે ગોડાઉન સુધી જથ્થો પહોંચવામાં વાર લાગે છે. દાહોદમાં નકલી અને મામલે પોલીસે કાર્યવાહી કરી. 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળોએ નોટિસ લગાવી. દાહોદમાં નકલી અને મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. છેલ્લા 6 મહિનાથી ફરાર આરોપીઓના ઘરે તેમજ જાહેર સ્થળો પર નોટિસ લગાવવામાં આવી. પ્રકરણમાં પ્રારંભથી જ ફરાર એવા 2 લોકો સામે પોલીસે 82 અનુસાર જાહેરનામું પ્રસિદ્ધ કરીને તેઓને ભાગેડુ જાહેર કર્યા હતા. એટલું જ નહીં, તેમના ઘર તેમજ ઘરની આસપાસ તેમજ રેલવે તેમજ બસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો પર ભાગેડુ હોવાની ફોટોની સાથે નોટિસો પણ ચોંટાડવામાં આવી. બંને 1 માસમાં પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો બંનેની મિલકત ટાંચમાં લેવાની કાર્યવાહી કરાશે. બિલ્ડર કુતબી રાવત અને જમીન દલાલ રામુ પંજાબીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 20 ડિસેમ્બર સુધીમાં હાજર નહીં થાય તો તેમની મિલકત ટાંચમાં લેવામાં આવશે. નકલી એને હુકમો બનાવવામાં રામુ પંજાબીની મુખ્ય ભૂમિકા હતી. મે મહિનામાં પહેલી ફરિયાદ દાખલ થતાં જ બંને ફરાર થયા હતા. ભૂમાફિયાઓએ જમીનોના નકલી એનેના હુકમો તૈયાર કર્યા હતા. નકલી હુકમોના આધારે સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમની ચોરી કરી હતી. દાંતાથી 2 બોગસ તબીબો અને દવાખાના પકડાયા. નકલીઓના રાફડા વચ્ચે બનાસકાંઠાના દાંતાથી બોગસ તબીબો અને બોગસ દવાખાના પકડાયા છે. બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં એસઓજી અને આરોગ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. દાંતા તાલુકાના બામોદરા ગામે 2 બોગસ તબીબોના દવાખાના બંધ કરવામાં આવ્યા. ખુશી ક્લિનિક અને વાઘેશ્વરી દવાખાનાના બોગસ તબીબ સામે કાર્યવાહી કરાઈ. મનુભાઈ રાવળ, જશવંત સોલંકી અને પ્રભાજી ઠાકોર સામે કાર્યવાહી કરવામાં આવી. સાથે જ દાંતા તાલુકાના ટીએચઓએ જણાવ્યું કે જો ફરી દવાખાના ખોલશે તો ફરી કાર્યવાહી કરવામાં આવશે. મનુભાઈ રાવળ, જશવંત સોલંકી, પ્રભાજી ઠાકોર સામે એસઓજી પોલીસ તથા આરોગ્ય વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી. 3 લોકોને હળાદ પોલીસના હવાલે કરતા ધોરણસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે નવાઈની વાત તો એ છે કે આ કાર્ય થયા બાદ રિયાલિટી ચેક કર્યા હતા, જેમાં ખુશી દવાખાનાના શટર બંધ હતું, એકમાત્ર તાળું મારેલું હતું. દવાખાનામાં મેડિકલ વેસ્ટ જ્યાં ત્યાં પડેલું જોવા મળ્યું હતું અને એલોપેથિક દવાઓ પણ કેટલાક પ્રમાણમાં જોવા મળી હતી. જ્યારે દર્દીઓ માટે મોટી સંખ્યામાં ખાટલા પાસે પાથરેલા જોવા મળ્યા હતા અને ગંદકીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જામખંભાળિયા અને દાહોદમાં આધાર માટે લોકો બન્યા નિરાધાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં મામલતદાર કચેરી ખાતે આવેલા આધાર કેન્દ્રમાં આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને હાલાકી પડી રહી છે. આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે વહેલી સવારથી જ લોકો કતારમાં જોવા મળ્યા. આધાર કાર્ડ અપડેટ કરાવવા તેમજ ઈ-કેવાયસી કરાવવા માટે ધક્કા ખાવા પડે છે. છતાં પણ આધાર કાર્ડ કઢાવવા માટે ટોકન નથી મળતું. રોજના 40 થી 50 ટોકન ઇસ્યુ કરવામાં આવે છે અને અરજદારની સંખ્યા વધુ હોવાના કારણે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે લોકોની માંગ છે કે આધાર કાર્ડ સેન્ટરોનો વધારો કરવામાં આવે, જેથી લોકોને મુશ્કેલી ન થાય. તો આ તરફ દાહોદમાં પણ જામખંભાળિયા જેવા દ્રશ્યો સામે આવ્યા. આધાર કાર્ડ કઢાવવા તેમજ ફેરફાર કરાવવા માટે અત્યારે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. આધાર કાર્ડ કઢાવવા માટે વહેલી સવારથી ગ્રામીણ વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજા પોસ્ટ ઓફિસ ખાતે બાળકોને લઈને વહેલી સવારે 3 વાગ્યાથી લાઇનમાં લાગે છે. પરંતુ જવાબદાર તંત્ર નવીન આધાર કાર્ડ કઢાવવા માટેની અન્ય સુવિધા તાલુકા પંચાયત અથવા નગરપાલિકામાં ચાલુ કરતી નથી, જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજાને પોતાની ખેતી તેમજ મજૂરીનું કામ છોડી રૂપિયાનો બગાડ કરી આધાર કાર્ડ